સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 30/4/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 45 છે. આપણે સાંભળતા રહી છીએ કે કેટલાક લોકો આધ્યાત્મિક ઉદ્ધાર થાય તે માટે ગુરુનો મહિમા, સંતોનો મહિમા, બાબાઓનો ચમત્કાર વગેરેમાં વિશ્વાસ કરતા હોય છે. તેવા થોડાક ઉદાહરણ લઈએ. એક બાબા એવા છે કે જે હાથના સ્પર્શથી ધ્યાન લગાડી દે છે. બીજા એક બાબા, ફલાણા બાબા એવા છે કે જે સાધકમાં શક્તિપાત ઊભો કરી દે છે. ત્રીજા એવા છે કે માઇલો દૂર હોવા છતાં પત્ર દ્વારા તમને ચોક્કસ સમયે બેસવાનું કહે અને તમારામાં ધ્યાન લાગી જાય છે. એક એવા બાબા છે કે જે હવામાંથી ભસ્મ કાઢીને બધા દુઃખ દૂર કરી દે છે અને સુખી કરી દે છે, રોગ મટાડી દે છે. એક બાબાની વાત એવી છે કે મને ગુરુ મહારાજે કાનમાં મંત્ર આપ્યો છે એટલે મારે કાંઈ કરવાની જરૂર નથી, એમના આશીર્વાદથી જ થઈ જશે. એક બીજા ગુરુ એવા છે કે તમે તેની સેવા કરો, તેમની કૃપા મેળવો એટલે તમારી મુસીબત દૂર થઈ જશે. આમ મહાત્માઓ અને સદગુરુઓની શક્તિ અને મહિમા વિશેનો આ સવાલ નથી, પણ ગીતાના આ શ્લોકમાં ઉદ્ધાર કોણ કરે તેનો સચોટ જવાબ છે. આત્માનો પોતે જ સાધક છે, પણ સાધકની મુક્તિની જવાબદારી કોઈ પોતાની કાંધે લઈ લે એ વાત ગીતા ક્યાંય સ્વીકારતી નથી. ગીતામાં ક્યાંય એ વાતનું સમર્થન મળતું નથી. ગીતામાં એક પણ એવો શબ્દ નથી કે જે સીધી રીતે કે આડકતરી રીતે સૂચવતો હોય કે સાધક પ્રયત્ન ન કરે, તેને બદલે બીજો કોઈ માણસ પ્રયત્ન કરી આપે તો ચાલે, પણ એથી ઉલટું સાધકે પોતે પ્રયત્ન કરવો જ જોઈએ એમ ગીતા માને છે. આવી રીતે સાધના કરતાં, પ્રયત્ન કરતાં આગળ વધીએ ત્યારે જ ઉદ્ધાર થઈ શકે, પ્રભુના પ્યારા બની શકીએ. આના માટે ગીતામાં યતિ શબ્દ વાપર્યો છે. યતિ એટલે પોતે પ્રયત્ન કરનાર. સાધક પોતે જ પ્રયત્ન પોતાના ઉદ્ધારનો કરે તો જ પ્રભુના પ્યારા બની શકાય છે. વધુ કાલે જય યોગેશ્વર.